જે આપનું નામ? મારું નામ યોગેશ બચ્ચુભાઈ રાજપૂત. આજે કયો તહેવાર કહેવાય તમારો? આ અમારો તિરસુલનો તહેવાર કહેવાય. મારીઅમ્મા માતાજીનો તહેવાર છે. માતાજીની સાલગીરી આવે અમારે દર વર્ષે અમે આ સાલગીરી અમે નિભાવ કરીએ છીએ. આની શું વિશેષતા છે આ તહેવાર? વિશેષતામાં એવું છે કે ભક્તો માનતા લે કે મારી આ ઈચ્છા પૂરી થઈ જાય આટલા દિવસોમાં તો હું રિક્ષા ખેંચીશ કે ફોર વ્હીલ ખેંચીશ, પાછળ હુક લગાવું, ત્રિશુલ કરું, એવી રીતના ભક્તો માનતા પૂરી કરે. કોઈ 5 વર્ષ કરે, કોઈ 3 વર્ષ કરે, કોઈને આ એમ લાગે કે 11 વર્ષ કરે તો 11 વર્ષ કરે. કેટલા વર્ષોથી આ તહેવાર ઉજવવામાં આવે છે? અહીંયા તો અમે 30 થી 40 વર્ષથી કરીએ છીએ, પણ અમારા દાદા એ લોકો હતા એ 65 વર્ષથી પહેલાંથી કરતા હતા સુરતની અંદર. આપણે જે પેલું લગાવે છે એનાથી એ લોકોને દર્દ નહીં થતું? ના સાહેબ, એ તો માતાજીની કૃપા છે કે અપવાસ કરીએ 15 દિવસનું, એટલે કંઈ દર્દ એવું કંઈ થતું નથી. પહેલા અપવાસ કરવામાં હા, આવે? 15 દિવસનું અપવાસ વર્ત લેવાનું આવે છે, પછી આ બધું કરવામાં આવે છે. જે આપનું નામ? સુકાભાઈ હરજીભાઈ રબારી. કેટલા વર્ષોથી આ તહેવાર? 25-26 વર્ષથી ઉજવે છે આ લોકો. મારીઅમ્માની આશી હારી છે. આ લોકો ત્રિશુલ કાઢે છે. બહુ ઓલા લોકો બેસે છે, સેવા બહુ થાય છે. હારી આશી છે એટલે તો બધા મનથી આવે છે અને અમે બધા સેવામાં આવીએ છીએ. જાતના બધા માણસો આવે છે અહીંયા. દીનદયાનગરમાં મંદિર છે, અહીંયા સુટકુટીથી ત્યાં જાય છે ખેંચીને ગાડીઓ. એટલી આશી છે એટલે તો ગાડી ખેંચી શકે છે ને કે આ ગાડી કેવી રીતના ખેંચાય ભાઈ. જય માતાજી મારીઅમ્મા.